નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 17 ભણીએ છીએ અને પેપર નંબર 17 અંતર્ગત આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ચોથા યુનિટ અંતર્ગત આપણે કેટલાક સ્વરૂપોનો અભ્યાસ કર્યો અને હવે કેટલીક પ્રવૃત્તિઓ વિશે આપણે વાત કરવાની છે. જેમાં આજે આપણે જે પ્રવૃત્તિ વિશે વાત કરવાના છીએ એ પ્રવૃત્તિ છે આદિવાસી અથવા લઘુમતી પ્રજાનું સાહિત્ય. આ જે મુદ્દો છે આમ તો આપણા માટે નવો છે, કારણ કે લોક સાહિત્યના પ્રમાણમાં પણ આદિવાસી સાહિત્ય પ્રત્યે આપણામાં થોડી મોડી સભાનતા આવી છે, અથવા તો આ ક્ષેત્રમાં બહુ ધીમે અથવા તો બહુ મોડું કામ થવાનું શરૂ થયું છે. અને ખાસ કરીને જેમ લોક સાહિત્યમાં મેઘાણીનું શરૂઆતમાં કામ છે એ પ્રકારનું કામ આદિવાસીમાં ત્યારે ભગવાનદાસ પટેલનું આપણે કહી શકીએ. અને એમને જે ઉત્તર ગુજરાતના આદિવાસી સાહિત્યને પ્રગટ કરી આપ્યું છે અને એની સાથે ઘણા બધા એવા સંશોધકો જેમને આદિવાસી ક્ષેત્રે સંશોધનો કર્યા છે અને એના દ્વારા એક મહત્વની શાખા તરીકે આદિવાસી સાહિત્ય જે છે એ અત્યારે ઉભરી રહ્યું છે. એટલે અહીં આપણે વાત કરવાની છે આદિવાસી અને લઘુમતી પ્રજાનું સાહિત્ય. અને આ પ્રજા જે છે પ્રમાણમાં થોડોક ઓછો સમૂહ ધરાવે છે. એટલે આદિવાસી સાહિત્ય પહેલાં તો કોને કહેવાય, કયા સાહિત્યને આપણે આદિવાસી સાહિત્ય કહી શકીએ, એની વાત આપણે કરીશું. અને પછી જે આપણે વાત કરીશું એ આદિવાસી સાહિત્યના પ્રેરક બળો કયા છે, કેવી રીતે આદિવાસી સાહિત્ય જે છે એ પ્રગટ થયું અથવા તો એમાં સાહિત્ય સર્જાવા લાગ્યું. અને પછી એનો કેટલાક લક્ષણોની આપણે વાત કરીશું કે કેવા પ્રકારના સાહિત્યને આપણે આદિવાસી સાહિત્ય કહી શકીએ, એમાં એની ઓળખ શું છે એ એના લક્ષણોની વાત કરીશું. અને ત્યારબાદ આપણે જે ભારતીય સ્તરે જે આદિવાસી સાહિત્ય કઈ કૃતિઓમાં આપણને પ્રાપ્ત થાય છે અને પછી ગુજરાતીમાં આપણને આદિવાસી સાહિત્ય જે છે એ કવિતામાં, ક્યાં વાર્તામાં અને ક્યાં નવલકથામાં આપણને પ્રાપ્ત થાય છે, અને કયા કયા સંશોધકો જે છે એ આની સાથે જોડાયેલા છે એની આપણે વાત કરીશું. એટલે સૌથી પહેલાં આપણે આદિવાસી સાહિત્ય કોને કહેવાય એની આપણે સ્પષ્ટતા કરી લઈએ તો તમે મુદ્દો એવો બાંધી શકો કે આદિવાસી સાહિત્યની વિભાવના અથવા તો આદિવાસી સાહિત્ય કોને કહેવાય એ પ્રશ્ન આપણે પહેલાં થાય. તો એક એમાં એવી દલીલ છે કે આદિવાસી દ્વારા લખાયેલું સાહિત્ય એટલે આદિવાસી સાહિત્ય, જેનું લેખન આદિવાસી દ્વારા થયેલું છે એવા સાહિત્યને આદિવાસી સાહિત્ય કહી શકાય. તો એના પછીની એક બીજી પણ વાત છે અથવા બીજી પણ એવી ધારણા છે કે જેમાં આદિવાસીપણું પ્રગટ થતું હોય. આદિવાસીપણું એટલે કે આદિવાસી પ્રજાના રીત રિવાજો, એની માન્યતાઓ, એના સંસ્કારો, એની જે પરંપરાઓ છે, એમાં ધાર્મિક પરંપરાઓ, એના વિધિ વિધાનો, એના રીત રિવાજો, એની લગ્નની વિધિઓ, આ બધું જ એની ઈશ્વર વિશેની માન્યતાઓ, આ બધાનું જેમાં આલેખન થયું હોય, એના આનંદ ઉત્સવો, એના તહેવારો, આ બધાનું જેમાં એની આખી સંસ્કૃતિ નું આલેખન થયેલું હોય, આ બધાનું આલેખન જેમાં સંપૂર્ણ રૂપે પ્રગટી આવતું હોય તેને આદિવાસી સાહિત્ય કહી શકાય. એટલે આ બંને જે ધારણાઓ છે એ આદિવાસી સાહિત્યની આ પ્રકારની વિભાવનાઓ આપણને પ્રાપ્ત થાય છે. હવે આપણે આદિવાસી સાહિત્યનું જે પ્રેરક બળ છે એના વિશે આપણે વાત કરીશું. તો આદિવાસી સાહિત્યનું પ્રથમ પ્રેરક બળ જે છે એ અમેરિકા જેવો સાધન સંપન્ન દેશ, એ બધી આર્થિક રીતે અને સામાજિક રીતે પણ એને સાધન અને સમૃદ્ધિ સંપન્ન દેશ કહી શકાય. અને આવા મોટા સંપન્ન દેશને વિયેટનામ જેવા એક નાના આદિવાસી દેશે આપેલી માત
અથવા તો આપેલો પરાજય જે છે એ આદિવાસી સાહિત્યનું એક મહત્ત્વનું પ્રેરક બળ છે. તો એની સાથે બીજું મહત્ત્વનું પ્રેરક બળ જે છે એ અમેરિકાના કેટલાક મૂળ નિવાસીઓ જે છે એના દ્વારા થયેલું સાહિત્યનું લેખન, અને એની સાથે આફ્રિકન મૂળ જે નિવાસીઓ છે એને પણ સાહિત્યનું સર્જન કર્યું, અને પરિણામે આ પ્રકારના સાહિત્યને બળ પ્રાપ્ત થયું, અને ધીમે ધીમે આ સાહિત્ય જે છે એ સર્જાવા લાગ્યું. તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઉમાશંકર જોશીએ ગિરિજનો અને હરિજનોની સમસ્યા વિશે જે વ્યાખ્યાન આપેલું એ પણ આ આદિવાસી સાહિત્યના ગુજરાત લેવલે એક મહત્ત્વના આપણે પરિબળ તરીકે એનો ઉલ્લેખ કરી શકીએ. એટલે ઉમાશંકર જોશીનું ગિરિજનો અને હરિજનોની સમસ્યા જેવા મુદ્દા પર આપેલું વ્યાખ્યાન એ એક મહત્ત્વનું પરિબળ બની રહે છે ગુજરાતના આદિવાસી સાહિત્ય માટે. અને હવે આપણે આદિવાસી સાહિત્યના લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલું આદિવાસી સાહિત્યનું જે લક્ષણ છે પ્રતિરોધનું છે. આદિવાસી સાહિત્યમાં જે સવર્ણ પ્રજા છે અથવા તો જે અન્ય પ્રજા જે છે, સભ્ય સમાજની જે પ્રજા છે, એના દ્વારા આદિવાસી સમાજનું કેવી રીતે શોષણ થાય છે, એનો જે વિરોધ છે, એનો પ્રતિકાર જે છે એ અહીં આલેખાયેલો છે. એટલે એક એનું મહત્ત્વનું લક્ષણ જે છે એ પ્રતિરોધનું છે. તો બીજું લક્ષણ જે છે આદિવાસી સાહિત્યનું એ આદિવાસી જે જીવન દ્રષ્ટિ છે એનું આલેખન આદિવાસી સાહિત્યમાં થાય છે. એટલે જેને આપણે કહીએ કે આદિવાસીના જે રીત રિવાજો છે, એની માન્યતાઓ છે, એની ધાર્મિક પરંપરાઓ જે છે, એના વિધિ વિધાનો, એના તહેવારો, એના મેળા, એના ઉત્સવો, એની જે પરંપરાઓ છે, એની જે કળાઓ છે, આ બધાનું આલેખન જેમાં થતું હોય એને એ પણ એક મહત્ત્વનું લક્ષણ બની રહે છે. એટલે આ રીતે આદિવાસી સાહિત્યને એક સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક જે આંદોલનો છે એની સાથે જોડી શકાય. હવે ખાસ કરીને જે આદિવાસી ગીતો છે, અને સૌથી પહેલાં આપણને જો લોકગીતો, આમ તો પદ્ય જ શરૂઆતમાં અસ્તિત્વમાં આવ્યું છે. એટલે આદિવાસી લોકગીતો છે એમાં આ જે પ્રજા છે એના હૃદયના જે સાચુકલા ભાવો છે, એમના જે સરળ ભાવો છે એની અભિવ્યક્તિ થઈ છે. અને પોતાના જીવનના જે ઉત્સવો છે એનો જે આનંદ જે છે એ અહીં અભિવ્યક્તિ પામ્યો છે. તો એની સાથે સાથે એના રીત રિવાજો, કારણ કે આપણે પણ આપણા લોક સાહિત્યમાં જોયું છે એમ બાળકના જન્મથી માંડી અને મૃત્યુ પામવા સુધીના બધા જ ગીતો આપણને પ્રાપ્ત થાય છે. એવી રીતે અહીં આદિવાસી જે પ્રજા છે એના રીત રિવાજો, એના વિધિ વિધાનો આ ગીતોમાં આલેખાયેલા છે. તો કેટલાક એમના જે ગીતો છે એમાં એમના દેવ દેવીઓનું વર્ણન છે, અને આ દેવ દેવીઓના વર્ણન નિમિત્તે આ દેવ અને ઈશ્વરીય તત્વ પ્રત્યેની એમની ભાવના જે છે એ અહીં અભિવ્યક્તિ પામી છે. અને એમના દેવો પણ એમના જેવા પ્રાકૃતિક તત્વો છે. એમાં એ આપણા સભ્ય સમાજની જેમ કોઈ મંદિરોમાં રહેનારા એમના દેવ નથી, પણ એમના દેવ તો એક નાના ડેરામાં રહેનારા, જેમને 32 જાતના પકવાનોની આવશ્યકતા નથી, કે નથી એમને કોઈ મોંઘા દાટ વસ્ત્રો, કે નથી એમને કોઈ ઘરેણાની આવશ્યકતા, એવા એમના એકદમ પ્રાકૃતિક તત્વો જેવા એમના સરળ એવા એમના દેવો છે. એટલે આ દેવો જે છે એ નાની દેરીઓમાં પથ્થર રૂપે વસવાટ કરતા, અથવા તો કોઈ વૃક્ષ રૂપે, અથવા તો કોઈ પશુ પંખી રૂપે અસ્તિત્વ ધરાવતા એવા દેવો છે. અને બીજું એ કે આ ગીતો જે છે એ આદિવાસી જે સમૂહ છે એમની શ્રદ્ધા, એમની અંધશ્રદ્ધા, એમની માન્યતા જે છે એમને પણ આલેખે છે. જેમાં વૃક્ષની પૂજા, દોરા ધાગા બાંધવા, બલિ આપવી વગેરેનું પણ નિરૂપણ આ ગીતોમાં થયેલું જોવા મળે છે. અને બીજું કે આ જે ગીતો છે એમાં
પ્રકૃતિનું આલેખન એ માત્ર પ્રાકૃતિક તત્વ તરીકે નથી આવતું, પણ પ્રકૃતિ એ અહીં પાત્ર તરીકે આવે છે. પ્રકૃતિ એ આદિવાસી સમાજ માટે એક સ્વજન જેવું છે, જેનામાંથી એમને પોષણ મળે છે. એટલે એમના માટે પ્રકૃતિ એ જ સર્વસ્વ છે, એ જ એમનો ઈશ્વર છે. એ રીતે એમાં પ્રકૃતિને ઈશ્વર તરીકે જોવાની એમની દ્રષ્ટિ છે. એટલે આદિવાસી જીવનમાં પ્રકૃતિ એ ઓતપ્રોત થયેલી જોવા મળે છે. અને આ લયબદ્ધ ગીતો જે છે એ આદિવાસી જન જે છે એમના હૃદયના સરળ ભાવોને અભિવ્યક્ત કરે છે. લયબદ્ધતા અને એની સાથે એમાં જોડાયેલું નૃત્ય તત્વ એ આદિવાસી લોકગીતોની એક મહત્વની લાક્ષણિકતા બની રહે છે. તો આપણે ત્યાં કાનજી પટેલ પાસેથી આપણે ધરતીના વચન નામે મહત્વનો આદિવાસી કાવ્ય સંગ્રહ પ્રાપ્ત થયો છે. અને બળવંત જાનીનું આ સંદર્ભે આદિવાસી લોકગીત સંદર્ભે મહત્વનું સંપાદન આપણને વન્ય સ્વર રૂપે પ્રાપ્ત થયું છે. એનો ઉલ્લેખ આપણે અહીં ચોક્કસ કરવો જોઈએ. તો ભારતીય સ્તરે જ્યારે આપણે કથા સાહિત્યની વાત કરવાની થાય ત્યારે વિરેન્દ્ર કુમાર ભટ્ટાચાર્યની જે નવલકથા છે યારુ ઇંગમ, એમાં આદિવાસી જે સમાજ છે એનું આલેખન થયેલું છે. તો એની સાથે વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની આરણ્યક નવલકથા ફણીશ્વરનાથ રેણુની મેલા આંચલ અને મહાશ્વેતા દેવીની આલેખાન જેવી નવલકથાનો આપણે ઉલ્લેખ અહીં કરી શકીએ. તો ગુજરાતીમાં આપણે પન્નાલાલ પટેલની ના છૂટકે જેવી અને સુરમલ વાહોલિયાની મંડોળ અને દાપુ જેવી નવલકથાનો ઉલ્લેખ કરી શકીએ. તો આ સંદર્ભે જીતેન્દ્ર વસાવા અને જયશ્રી ચૌધરી જેવા વાર્તાકારો અને નવલકથાકારોનો પણ આપણે ઉલ્લેખ કરવો પડે. તો એની સાથે કિશોરસિંહ સોલંકી પાસેથી અરવલ્લી જેવી એક મહત્વની નવલકથા પ્રાપ્ત થઈ છે, જેમાં આદિવાસી પ્રજાનું આલેખન અથવા તો એક આદિવાસી જે છે સમૂહ, એની સંવેદના જે છે એ આલેખન પામી છે. તો ટૂંકી વાર્તાના સ્વરૂપમાં વાત કરવાની થાય ત્યારે પન્નાલાલ પટેલ પાસેથી નેશનલ સેવિંગ નામની વાર્તા આપણને પ્રાપ્ત થઈ. અને એમાં જે આ પ્રજા જે છે એની કંગાલિયત જે છે એનું વાસ્તવિક રીતે આલેખન થયેલું છે. અને એની સાથે કાનજી પટેલ પાસેથી કોતરની ધાર પર જેવી એક મહત્વની ટૂંકી વાર્તા પ્રાપ્ત થાય છે. તો મણિલાલ પટેલ પાસેથી અંધારું અને એના પછી ડેરો વાર્તા સંગ્રહમાંની પાટા નામની વાર્તા પણ અહીં નોંધી શકાય. તો મોના પાત્રાવાલાની ઘોરખોદિયાનો એક નોંધપાત્ર વાર્તા છે આદિવાસી વાર્તા સાહિત્યમાં. અને ત્યારબાદ પ્રભુદાસ પટેલની વન્ય રાગ અને આ જ સંગ્રહની જે મહત્વની આદિવાસી વાર્તા જેને કહી શકાય એવી વાર્તા છે ઉજાસ, ખાખી જીવડા, દીકરી, વેર, થીગડું જેવી મહત્વની આ સાહિત્ય સંદર્ભે આપણે વાર્તાનો ઉલ્લેખ કરી શકીએ. તો ભારતીય સ્તરે ટૂંકી વાર્તાકારોમાં હાસ્તા શેખરનું નામ નોંધપાત્ર છે, અથવા તો એમનું જે કાર્ય છે એ નોંધપાત્ર છે. અને એમની પાસેથી જે વાર્તા સંગ્રહ આપણને પ્રાપ્ત થાય છે એ છે ધી આદિવાસી વિલ નોટ ડાન્સ. એટલે આ વાર્તા સંગ્રહ જે છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. અને આ જ શીર્ષકની એમની જે વાર્તા છે એમાં જમીન પડાવીને ખાનગી કંપનીઓએ કેવી રીતે પાવર પ્લાન્ટ બનાવ્યો એની આખી વાત છે. એટલે આદિવાસી શોષણની વાત છે. એમની જે મિલકતો છે એમની પાસેથી કેવી રીતે પડાવી લેવામાં આવી અને એમને ત્યાંથી જવું પડ્યું, એની સ્થળાંતરની આખી વાત, એમના શોષણની આખી વાત જે છે એમાં કરવામાં આવી છે. તો એમની અન્ય આદિવાસીના શોષણની વાર્તાઓમાં ગેટિંગ ઇવન અને વસંત દીદી જેવી વાર્તાનો ઉલ્લેખ પણ કરી શકાય. આમ આ વાર્તા ક્ષેત્રે મહત્વનું હાસ્તા શેખરનું પ્રદાન છે. અહીં આપણે
કે આદિવાસી સાહિત્યની એની વિભાવના, એની કેટલીક લાક્ષણિકતાઓ અને આદિવાસી સાહિત્યમાં જે કેટલુંક સાહિત્ય સર્જન થયેલું છે એની આપણે સ્વરૂપ પ્રમાણે વાત કરી. અને હવે ધીમે ધીમે આદિવાસી સાહિત્ય જે છે એના પર કામ થઈ રહ્યું છે અને નવા સંશોધનો થઈ રહ્યા છે. કેટલાક સંશોધકો એમાં રસ લઈ રહ્યા છે. એના કારણે આ સાહિત્ય જે છે એ ધીમે ધીમે મુખ્ય ધારા બની રહ્યું છે. અને એમાં બળવંત જાની, પુંડરીક પવાર, પ્રભુદાસ પટેલ, ભગવાનદાસ પટેલ જેવા મહત્ત્વના સંશોધકોનો મહત્ત્વનો ફાળો છે. અને આ સાહિત્ય જે છે એ પોતાની નીજી ઓળખ જે છે એ ઊભી કરી રહ્યું છે. અહીં આપણે આદિવાસી સાહિત્યની વાત પૂરી કરીએ છીએ. અસ્તુ.